નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, આપણી પાસે વોટ્સઅપની અંદર બે લિંક છે. આપણે બંને લિંક ઉપર જોઈએ છે. ચલો, આ પહેલી લિંક ઉપર આપણે ક્લિક કરીશું. એટલે અહીં તમે જુઓ, આ લિંકનો તમે ઓનલાઈન ઉપયોગ કરી શકો છો. અને તમારે આ લિંકમાં શું છે એ અહીં સમજો મિત્રો. અહીં ડીએ એરિયસ તમારે કેલ્ક્યુલેશન કરવું હોય, તમારી શાળાના કર્મચારીઓનું એરિયસ જે તે મહિનાઓનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એના માટેની આ શીટ છે. અહીં તમે જો ઉપર સ્કૂલનું નામ તમે જાતે લખી શકશો, કેટલા કર્મચારી રાખવા છે. તમે જેમ જેમ કર્મચારી વધઘટ કરશો ને નીચે ખાના પ્લસ માઇનસ થશે. ધારો કે હાલ 2 કર્મચારી છે એટલે નીચે 2 ખાના ખુલ્લા છે. આપણે ધારો કે 3 કરીશું તો નીચે જુઓ તમે 3 ખાના થયા. માની લો તમારી સ્કૂલમાં 4 કર્મચારીનું એરિયસ ગણવું છે તો તમારે 4 ખાના થયા. તો આ રીતે તમારે ખાના પ્લસ માઇનસ કરવાના છે. હાલ આપણે ડેમો માટે મિત્રો 2 કર્મચારી જોઈએ છે. હવે અહીં ડીએ એરિયસ સ્ટેટમેન્ટ જાન્યુઆરી 2026 થી એપ્રિલ 2026 નું આપણે આ ફિક્સ ગાળાનું ગણેલું છે. બરાબર, કેટલો પગાર તમે મેળવ્યો છે 58% પ્રમાણે અને કેટલો પગાર તમારે 60% મોંઘવારી પ્રમાણે મળવાપાત્ર થાય છે અને એના આધારે ડિફરન્સ જે થતો હોય ગણી જાય છે. આ એક ડેમો છે. અહીં તમારે સૌથી પહેલી કોલમમાં તમારે કર્મચારીનો એમ્પ્લોય આઈડી લખવાનો છે. માની લો કે આપણે લખ્યો એક 8175, આશરે આપણે આઈડી પાડેલો છે. તમારે કર્મચારીનું નામ લખવાનું છે. સપોઝ આપણે લખ્યું જે એ પટેલ. બરાબર. હવે આચાર્ય હોય તો તમારે આચાર્ય લખવાનું છે. સુપરવાઇઝર હોય તો સુપરવાઇઝર, મદદનીશ શિક્ષક હોય તો મદદનીશ શિક્ષક. અને અહીં કર્મચારીનો તમારે અહીં જે એનો બેઝિક હોય, સપોઝ આપણે આશરે બેઝિક લખ્યું છે 64,100. તો અહીં જેવો તમે બેઝિક લખશો ને એટલે મિત્રો તરત જ પે ડ્યુ અને પે પેઇડ, તમને ચૂકવાયેલો પગાર અને તમને ચૂકવવા પાત્ર પગાર જેટલો લેવાનો છે એના અનુસંધાનમાં અહીં ડિફરન્સ મિત્રો આવી જશે 1 મહિનાનો. એટલે 4 મહિનાનો તફાવત આવી જાય છે. હવે બીજા કર્મચારી હોય એનો ધારો કે એમ્પ્લોય આઈડી લખીએ છીએ આપણે 9174, એ ધારો કે એનું નામ લખી દીધું આપણે એમ બી પ્રજાપતિ. આપણે આશરે લખીએ છીએ. બરાબર. આચાર્ય હોય તો આચાર્ય, શિક્ષક હોય તો શિક્ષક. એ ડ્રોપડાઉનની અંદર બધી હોદ્દાઓ બધા આપેલા છે. બરાબર. અહીં ધારો કે શિક્ષણ સહાયક છે તો શિક્ષણ સહાયક એનો ધારો કે 58,400 છે. જેવું લખશો એટલે તરત જ મિત્રો એ ગણાઈ જશે. તો આ રીતે તમારે આ શીટનો ઉપયોગ કરવો હોય તો ઓનલાઈન લિંક જ છે. કોઈ જગ્યાએ ગૂગલ શીટ કે અન્ય કોઈ શીટ નથી. આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પેજ ખુલશે. પેજ ઉપર તમારે જે તે વિગતો લખવાની છે. અહીં કર્મચારી પ્લસ માઇનસ કરવાના છે. નીચે ડાઉનલોડ ફાઇનલ પીડીએફ રિપોર્ટ, જેવું તમે છેલ્લે બધા કર્મચારીનું નાખ્યા પછી ડાઉનલોડ કરશો અથવા અધવચ્ચે પણ કરશો તો પણ ડાઉનલોડ થઈ જશે. તો જુઓ પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને આ રીતે પીડીએફની તમે પ્રિન્ટ કાઢી શકો છો. તો આ એક એરિયસ કેલ્ક્યુલેશન કરવા અહીં જુઓ તમે આ રીતે બધા જ કર્મચારીનો આઈડી હશે, એનું નામ હશે, હોદ્દો હશે, બેઝિક અને એનો પે કેટલો લીધો, કેટલો મળવાપાત્ર એનો તફાવત આવી જશે. તો આ એક આપણે વાત કરી મહિના વાઇઝ ગણતરી કરવા માટે. હવે ઘણી વખત એવું બને કે આ શીટ, આ લિંકનો ઉપયોગ આપણે બીજી એક લિંક પણ આપણે મૂકેલી છે. તમે જુઓ બીજી એક લિંક, એટલે અહીં બીજી લિંક છે મિત્રો. બંને લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બંને લિંક મૂકીએ છીએ. હવે આ લિંક શું ફેરફાર વાળી છે? આ કેવું છે કે માની લો કે તમારે અગાઉ જો સ્કૂલનું નામ તો લખવાનું જ છે. કર્મચારીની સંખ્યા પણ પ્લસ માઇનસ કરશો એટલે નીચે રોડ ઉમેરા છે. ઓકે, એટલે આ બંને કોલમ બંને સેમ હતું. હવે મહિના, કેટલા મહિનાનું એરિયસ ગણવા માંગો છો તમે? બરાબર. તો અહીં પ્લસ માઇનસ કરી શકો તમે. અહીં ધારો કે 5 મહિનાનું, 8 મહિનાનું. આપણે ધારો કે જાન્યુઆરીથી એપ્રિલ, આ શીટની અંદર શું કર્યું આપણે આગળની લિંકમાં જાન્યુઆરીથી એપ્રિલ 4 મહિનાનું ફિક્સ ગણ્યું. તો અહીં તમે પ્લસ માઇનસ કરીને જેટલા મહિનાનું ગણવું હોય એટલા મહિનાનું એરિયસ ગણી શકો છો. હવે ડ્યુ કેટલું હતું, તમે કેટલા પર્સન્ટેજ પ્રમાણે લેવા માંગો છો, તો અહીં પ્લસ માઇનસ કરી શકો એમ. બરાબર. તો આ ફેસિલિટી તમને આપેલી છે કે 60% પ્રમાણે મળવાપાત્ર થશે. અગાઉ તમે કેટલા પર્સન્ટેજે લીધું હતું? 58. બાય ડિફોલ્ટ આપણે 58 60 લખ્યા છે પણ એમાં તમે પ્લસ માઇનસ કરી શકશો. ઓકે, તો આ એક ફેસિલિટી આપણે નવી એડ કરેલી છે કે પર્સન્ટેજ પણ તમે પ્લસ માઇનસ કરી શકશો. મહિના, કેટલા મહિનાનું એરિયસ લેવું હોય, 12 મહિનાનું એરિયસ લેવું હોય, 15 મહિનાનું લેવું હોય તો એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકશો. અને કેટલા કર્મચારીનું, એક જ કર્મચારી હોય તો તમે એક રો કરી શકો છો. બરાબર. તો આ રીતે હવે પેલાના જેમ જ આપણે સૌથી પહેલા શું કરવાનું છે મિત્રો? આઈડી લખવાનું છે. ધારો કે આપણે લખ્યો 8478. બરાબર. નામ લખી દીધું પેલાના જેમ જ. આપણે એક સમજીએ જે એ પટેલ. ઓકે. હવે અહીં સપોઝ આપણે લખી દીધું મદદનીશ શિક્ષક અને બેઝિક લખવાનું છે. સપોઝ આપણે 64 હો લખ્યો. તો હવે અહીં તમે જુઓ, આ જેવો અહીં બેઝિક લખેલી બાજુમાં પે ડ્યુ અને પે પેઇડ તમને 60% પ્રમાણે અને 58% પ્રમાણે લખાય છે. પણ અહીં માસિક બતાવે છે એમ કે તમારો 64 હો જો હોય બેઝિક, તો તમારો માસિક મોંઘવારી 48,460 હોય. અને આ તમે અહીં કેટલા મહિના માટે ગણતરી કરવા લખ્યું હતું? 3 મહિના માટે. એટલે 1 મહિનાની આટલી.
તો 3 મહિનાનું કુલ ગણાઈ દેશે એમ. કુલ આટલું તમે 3 માસનું લીધું. એ જ રીતે પેડ તમને 3 મહિનાનો આટલો પગાર ચૂકવાયેલો છે એમ મોંઘવારી. અને એના લીધે ડિફરન્સ શોધે છે. એટલે અહીં મહિના બતાવશે નહીં, પણ અહીં તમે જેટલા મહિના ચોઈસ કરશો તો એટલા મહિનાનું એ બતાવશે. તો અને એનું પણ ડાઉનલોડ તમે ફાઇનલ પીડીએફ કાઢો તો એ પણ તમે આ રીતે જો પ્રિવ્યુ જોશો મિત્રો, તો જેટલા કર્મચારી લીધેલા છે એ બધા જ કર્મચારીનું આ રીતે પ્રિન્ટ પ્રિવ્યુ તમને બતાવશે. આ એક કર્મચારી માટે આપણે લખ્યું, એ રીતે બીજા માટે, ત્રીજા માટે. તો માસિક અહીં મોંઘવારી બતાવશે અને એના આધારે જેટલા મહિના તમે ચોઈસ કરેલા છે એરિયસ ગણવાના, તો એ બતાવશે અને એના આધારે ડિફરન્સ બતાવશે. તો આ રીતે આ બંને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી જ તમારે ક્લિક કરીને જે તમારી ઈચ્છા હોય મહિના વાઇઝ ગણવું હોય ત્યાર તો એ રીતે, અને પર્સન્ટેજ વાઇઝ અલગ અલગ કરવું હોય તો આ રીતે બંને લિંકનો તમે ઉપયોગ કરી શકો. આભાર. જય હિન્દ, જય ભારત. આપણા વિડીયો સામાન્ય રીતે અન્ય કર્મચારીને કામગીરી સરળ થાય એ માટે મિત્રો આપણે બનાવતા હોઈએ છીએ. તો આશા રાખું છું કે આ વિડીયો પણ આપ સૌને કામમાં લાગશે. આભાર. જય હિન્દ, જય